ऊपर मूकी दो। પેલા ત્યાંથી કરો ચાલો ગન્નારી ના ના આમ રેલવે શું વચ્ચે આપણું કામ ચાલુ છે ના ના એને નહીં આપશે તો ડાયવર્ઝન આપે તો ડાયવર્ઝન આપી લેવલ હાઈવે છે 2 દિવસ બીજા 5 દિવસ ઉપર કઈ સુધી નહીં પહોંચતા વાર લાગશે ને ભાઈ એમને કાઢવાનું ભરવાનું બધું નાખી નહીં જતા પેલું જ મૂકજો મોટું બનાવવાની જરૂર પડી છે। હવે રાફ્ટનું કામગીરી થઈ ગઈ છે, આશરે 4 મીટરનું ટોપ ઉપર એનો સ્લેબ આવશે અને 1 વીક જેવામાં કામગીરી આખી ખતમ થઈ જશે। સેમ આવું જ આપણે ટોટલ પ્રોજેક્ટની અંદર 6 કલવટ છે। પેલું કપડવંજ રોડ પર છે, બીજું અહીંયા છે, 2 જીઆઈડીસી વાળા છે અને લાસ્ટ વાળા 2 કમળા ચોકડી પાસેના છે। પેલો ક્રોસ કરીએ હા ક્રોસ કરીએ રોડ ક્રોસ કરીએ। બધી જગ્યાએ ઇન્વર્ટ લેવલ ઊંચું હતું જૂના કાંસનું અને રાફ્ટનું, એના લીધે સિલ્ટિંગ થતું હતું। એના કારણે પ્રોજેક્ટ પ્રમાણે આગળ જે આપણે કાંસ બનાવીએ છીએ એના લેવલ પ્રમાણે જ આનું ઇન્વર્ટ લેવલ આપણે લીધું છે, રાફ્ટનું લેવલ ડાઉન કરી દીધું છે કે જેના લીધે સિલ્ટિંગ ઓછું થાય એટલા માટે। એટલે આ ડાયવર્ઝન ટૂંકમાં અત્યારે એટલે અહીંથી આપણે પાણીનો ફ્લો કન્ટિન્યુઅસ ચાલુ છે। અહીંયા આગળ જાઓ તો ત્યાં ભૂંગળું દેખાય અહીંયા ત્યાં આવે જ ના ચાલે અત્યારે બતાવવાનું છે તમે આ બાજુ લઈ જાઓ આ બાજુ અહીંયા ભૂંગળું નાખ્યું છે આ ડાયવર્ઝન કરી પાઇપ નાખીને આમ પાણી વાળ્યું છે બરાબર। પાણીનો ફ્લો કન્ટિન્યુઅસ ચાલુ છે ને એટલે એને આપણે બંધ ના કરી શકીએ, એટલે એને એક જગ્યાએથી આપણે 1200 mm ડાયાની પાઇપ નાખીને એને ડાયવર્ટ કરેલો છે ટેમ્પરરી, આપણે જ્યાં સુધી આ કામ પૂરતું પેલી બાજુ નીકળે। હા પેલી બાજુથી એનો ડિસ્ચાર્જ છે। આ નડિયાદ સિટીનો નડિયાદ કમળાનો આ મુખ્ય કાંસ છે અને આખા કાંસ ઉપર કોક અમુક જગ્યાએ આ કાંસની કામગીરી શરૂ થઈ ગઈ છે। અમે જે ભાગ પર આવ્યા છીએ પહેલો ભાગ છે
એ ટેકનિકલ સ્કૂલના મહિલા આર્ટ્સ કોલેજ છે. એટલે મહિલા આર્ટ્સ કોલેજમાં જવા માટે એક બ્રિજ જરૂરી હતો. એટલે આ બ્રિજ આપણે અહીંયા મુકાયો છે અને આ જેટલી હાઈટ દેખાય છે એટલી હાઈટ ઉપર એટલો ઊંચો થશે અને નીચેનું બોટમ લેવલ દેખાય છે એ લગભગ મને એવું લાગે છે કે 17 થી 18 ફૂટ કેટલું છે નીચેથી બોટમથી 4 મીટર એટલે 13-14 ફૂટ જેવું આખું બોટમ લેવલથી નીચેનો કાચ ખુલ્લો થઈ જશે. એટલે એમના કહેવા મુજબ જે કોન્ટ્રાક્ટર ને એન્જિનિયરના કહેવા મુજબ જે ઓરિજિનલ એનું બોટમ લેવલ છે એ અત્યારે જે આપણે કર્યું છે એ બોટમ લેવલ છે અને એ બોટમ લેવલથી કાચ જે પાછળ છે એ આ લેવલ મુજબ આખો કાચ છેક સુધી જવાનો. એટલે આ વચ્ચે વચ્ચે કામ ચાલુ છે બધે. એટલે એ કામ પણ તમને દેખાડતા જઈશું. પણ આખા કાચની કામગીરી છે તો ચાલુ જ છે, ક્યાંય બંધ નથી થયો. અને બીજી રહી ખાસ વાત એ કે જે સરદાર સાહેબના સ્ટેચ્યુ આગળ જે કાચ અત્યારે તોડ્યો એમાં પણ એક મશીન અત્યારે ચાલુ છે ને એ પણ આગળ જોવા મળશે. તો આમાં વધારે મશીનરી એક સાથે મુકાય એવી કોઈ ત્યાં શક્યતાઓ નથી. કારણ કે એને જે કામ કરવું પડે એ એમના કહેવા મુજબ ટેકનિકલ જે બાબત છે કે જે મશીન છે એ મોટું મશીન હોય અને એ મોટું મશીન જે ખોદકામ કરે અંદર કાચમાંથી અને જે સ્લચ કાઢે છે અને મડ કાઢે છે એ લગભગ 4 થી 5 ફૂટ પૂરેલો મડ છે. એને અત્યારે એ કાઢી રહ્યા છે અને એને કાઢતા કાઢતા એને પાછો તરત જ ભરી લેવો પડે. એટલે બાજુમાં જ એને એક ટ્રક રાખવી જ પડે અને એ ટ્રકની અંદર નાખીને માલ બહાર લઈ જવો પડે. એટલે બીજું મશીન ત્યાં ઊભું રહે એવી કોઈ પરિસ્થિતિ નથી. એટલે પહેલી વાત એ કે કંઈ તોડવાનું કે એનું કામ નથી, કોઈ બિલ્ડિંગ તોડવાનું કે કોઈ કામ કે 8-10 જેસીબીની જરૂર પડે ને જેસીબી આવી જાય ના થઈ જાય. જેસીબી તો અહીં ચાલે જ નહીં. એટલે આ મશીન જે એ હેવી મશીન હોય. એટલે આ એક મશીન એટલા માટે છે અને એ કરતું સાફ કરતું મ્યુનિસિપાલિટીએ પહોંચશે અને ત્યાર પછી મ્યુનિસિપાલિટીના જે સાઈડનો કાચ છે એ આખો કાચ સાફ કરતા મ્યુનિસિપાલિટીનો જે પાછળનો ગેટ છે ત્યાં સુધી પહોંચશે. ત્યાર પછી એ લોકોએ બીજું મશીન બહુમારીએ મૂક્યું છે અને બહુમારીની પાછળની જગ્યા એટલે કે આરએનબીની ઓફિસ છે એની સાઈડમાં થઈને કાચ સિટી જીમખાનામાં થઈને પાસ થાય છે. તો એ બીજું મશીન એ જગ્યાએ છે એ લોકોનું. અને એ જગ્યાએ જે પાઇપ છે જે નાખેલા પાઇપ એ બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. એટલે એ આખું કામ જ્યારે પતશે ત્યારે આ લેવલ તૂટશે અને લેવલ નથી તૂટતું એના અનેક કારણો છે. એવું નહીં એક કારણ છે. એમાંનો એક ભાગ તમને હમણાં જ બતાવ્યો અહીં આગળ ટેકનિકલ સ્કૂલ પાસેનો. અત્યારે તો આ બધું બ્લોક કરેલું છે કારણ કે આ નારું કરે છે એટલે ડાયવર્ઝન એક પાઇપમાંથી આપેલું છે એટલે એટલું જ પાણી નીકળે. એટલે સ્વાભાવિક છે કે વરસાદ પડે થોડી મુશ્કેલી પડવાની. જ્યારે આ નારું થઈ જશે અને બીજું આગળનું આખું સાફ થશે અને બીજું પાછળનું આખું સાફ થશે માહિતી ખાતા સુધીનું જે ગરનારું આવે છે, જે આરએનબીનું જે સ્ટેટનો કપડોનો રસ્તો જાય છે એ ગરનારું પણ ફરીથી એમને નવેસરથી એનું જે બોટમ લેવલ ઊંચું છે તો એ પણ એમને આ રીતે નીચું કરવાનું છે. જો આ બાજુ જે નીચે સુધીના આ ટોપ લેવલ છે એમનું એ લેવલ પકડીને એમને ચાલવાનું છે અને આ લેવલ ઉપર છેક પાછળ સુધી એટલે જ્યાંથી બહાર સુધી એ પહોંચે ત્યાં સુધીની એમની ગણતરી છે કે કેટલા ફૂટ હોવું જોઈશે. એ પ્રમાણે એમને કામગીરી કરવાની. આ કોઈ રમત વસ્તુ નથી, કોઈ ઇઝી કામ નથી અને ટોટલ 40 કરોડનું કામ છે. અને આખી જે સ્લેબ ડ્રેન બનવાની એ આખી કોન્ક્રીટની બનવાની છે. એટલે એને સ્લેબ ભરવાના છે. એ આગળ તમને કામગીરી દેખાડીએ છીએ અમે, એ પણ અમુક એનો પોર્શન થઈ ગયો છે. એટલે જેમ જેમ કરતા જાય છે એમ આગળ ખોલતા જાય છે. એટલે જ્યાં સુધી સ્ટેચ્યુનો ભાગ
ત્યાંથી જે શરૂ થયો એ છેક બહુમારીથી આગળ સુધીનો ક્લિયર ના થાય ત્યાં સુધી એ કાંસમાં આ લોકો કોઈ જાતની કામગીરી કરી શકશે નહીં, કારણ કે એમાં પણ સ્લેબ ભરવાના છે અને સ્લેબ ભરીને બોક્સ કન્વર્ટ બનાવવાનું આખું, બરાબર ને? એટલે બોક્સ કન્વર્ટ બનાવવાનું એટલે આ ટાઈમ લાગે એવો આખો પ્રોસિજર છે. પણ આ કરવાનું કારણ એટલે છે કે તમે ખાલી આપણે સ્ટેચ્યુ સુધીનો જે ભાગ છે એ ક્લિયર કર્યો, એમાં જ લગભગ આપણે 200 થી 250 ની વચ્ચે અંદરથી સ્લજ અને માટી ટ્રક કાઢી, એટલી ટ્રકો માટી કાઢી. એટલે તમે સમજી શકો છો કે 1960માં બનેલો આકાશ હવે અંદર શું છે એવું ના તો તે વખતના ચીફ ઓફિસર, અત્યારના ડેપ્યુટી કમિશનર, આ એન્જિનિયરો, આ જૂના ચંદ્રકાંતભાઈ, આ નવા એન્જિનિયર, આ અમને કોઈને એવી ખબર નથી કે આટલો બધો સ્લજ હશે. પણ જ્યારે આ બધું ખોલ્યું ત્યારે ખબર પડી કે આટલા મોટા પ્રમાણમાં સ્લજ છે અને આ બધું પેક છે. એટલે આપણે તો ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનો કે તમે અમને આ સ્લેબ ડ્રેન જે મંજૂર કરી આપી એ નડિયાદને આશીર્વાદરૂપ સમાન થવાની છે. કામ મોટું છે, ધીરજ રાખવાની જરૂર છે. અમને પોતાને પણ ખબર છે કે એ વિસ્તારમાં આવતા જે ધંધાધારી લોકો છે કે બિઝનેસમેનો છે એના ધંધા બગડે છે, પણ અમને પોતાને પણ દુઃખ થાય છે. પણ અમે એના માટે થઈ અને સમગ્ર નડિયાદની પ્રજાને બાનમાં ના રાખી શકીએ. આ કામ કરવું જરૂરી છે અને આ કામ કરવું જ પડશે અને એના માટે આ પૈસા આપ્યા છે. તો આ કામ પૂરું થાય એ આપણે એકદમ જરૂરી બાબત છે. નડિયાદની પ્રજાને અગાઉના સમયની અંદર સુખાકારી માટે આ સ્લેબ ડ્રેન બને, એનો પાણીનો ઝડપથી નિકાલ થઈ જાય એ દિશામાં બધી કામગીરી ચાલી રહી છે. તમને કહ્યું એમ આ એક આગળ જે કપડવંજ રોડે બનશે, બીજું ટેકનિકલ સ્કૂલે બનશે. હજુ અમે રેલવેનું જે નારું છે એની પણ રેલવે ડિપાર્ટમેન્ટને અમે રજૂઆત કરી દીધેલી છે અને એમને પણ કહ્યું છે કે તમારું જે પોર્શન છે એ મોટો કરો અને એનું બોટમ લેવલ ડાઉન કરો, એટલે આખું લેવલથી પાણી નીકળી જાય સિટીનું. એ રીતના એ લોકોનું આયોજન છે અને એ બધે જ લેવલો જાળવવા પડશે. કંઈ કેટલું લેવલ છે એ લોકોનું સર્વે થઈ ગયેલું છે અને એ પ્રમાણે એ કામગીરી કરે છે. એટલે જ્યાં સુધી એ બોટમ લેવલ એમને ના મળે ત્યાં સુધી એ આગળનું એની ઉપરનું કામ નથી કરી શકતા. એટલે અને બીજું પાણી ચાલુ છે, નો ડાઉટ. આ 1961માં રેલવેનું પણ જે અંડરગ્રાઉન્ડ ગરનારું છે એનું પણ બોટમ લેવલ નીચું જાય, પહોળું થાય એના માટેના પ્રયત્નો છે, એ પણ થશે. અને ત્યાં સુધીનું લગભગ બધું જ કામ તબક્કાવાર એ લોકો કરી રહ્યા છે અને આ છેક બાસુદી સ્કૂલ સુધી કામ થવાનું છે. એટલે બાસુદી સ્કૂલ સુધી કામ થવામાં વાર તો લાગવાની જ છે અને આ કામ 40 કરોડનું છે. અને મેં કહ્યું એમ કે બોક્સ કન્વર્ટ બનાવવાના હોય, સ્લેબ ભરવાના હોય એટલે એનો ક્યોરિંગનો ટાઈમ, એને પાથરવાનો ટાઈમ, પાણી ના હોવું જોઈએ અંદર, એ બધું જરૂરી છે. હવે મેં કહ્યું એમ 1960-61માં જ્યારે કાંસ બન્યો હશે ત્યારે, અને હું એવું કહું કે આ 1800ની સાલથી નડિયાદ સુધરાઈ છે. નડિયાદ સુધરાઈ એ 1800ની સાલથી છે. તો આ મ્યુનિસિપાલિટી જ કહેવાય, નાની નગરપાલિકા હતી. તો તે વખતે અંદર કોણે શું કર્યું, શું થયું એ આપણને ખબર ના હોય. અત્યારે જે પાણી નીકળે છે એ અમે એન્જિનિયરોને કહીશું કે આ પાણી ક્યાંથી આવે છે અને એને કેમ કરીને બંધ કરવું, કેમ કરીને ડાયવર્ટ કરવું, કેમ કરીને એને ડ્રેનેજમાં વાળવું, એ એમનો વિષય છે. એ જે તે જગ્યાએ જેવું આવશે, અત્યાર સુધી તો એક પણ એવું આવ્યું નથી કે જેમાં ડ્રેનેજ અહીં જોઈન્ટ થતી હોય કે કોઈ કનેક્શન અપાયું હોય એવું. પણ જે જગ્યાએ આવે એ જગ્યાએ બંધ કરી અને એને ડ્રેનેજમાં જોડતા જશે.
એટલે એ પ્રશ્ન પણ ના રહે એવું આ ધ્યાન રાખે એવું અમે આ તબક્કે કહીએ છીએ. પણ મહેરબાની કરીને ગામના હિતમાં કામ થાય છે. પ્રોજેક્ટ મોટો છે, પ્રોજેક્ટ સમયસર પતે એ જરૂરી હોય છે, પણ આ ખોદતા પછી જે નીચે નીકળ્યું છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે એમણે ન ધારેલી બાબતો નીચેથી જે ઉદ્ભવે છે અને એના કારણે હવે મુશ્કેલી પડે છે. એટલે મુશ્કેલી સહન કરવાની પણ આપણે તાકાત રાખવી પડશે, સહનશક્તિ રાખવી પડશે અને પ્રજાએ પણ સાથ અને સહકાર આપવો પડશે. કારણ કે આ કામ કરવા માટે આ ટાઈમ લાગવાનો છે એ જરૂરી બાબત છે. અને એટલા માટે સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું, જય મહારાજને પ્રાર્થના કરું છું કે આ કામ તમારું થાય છે, ગામનું થાય છે, લોકોનું થાય છે, કોઈના ઘરનું થતું નથી. એટલે આમાં સાથ અને સહકાર આપો. બને એટલી પ્રજાજનો અને બિઝનેસમેનોને મુશ્કેલી ઓછી પડે એવા પ્રયત્નો પણ થાય એવું આ તબક્કે કોર્પોરેશનને કહું છું. પણ આપણી બધી જ તૈયારી સાથે આ કામ થાય અને કંઈક અડચણ આવે અને સરકારમાં કોઈ રજૂઆત કરવાની થાય અને વધુ ફંડની જરૂર પડે તો પણ આપણે કરીશું અને કરાવડાવીશું. આ કામ પૂરું કરવું એ ખૂબ અગત્યનું છે. આભાર. જો અને આને કમ્પેર કર ખાલી એબીપીને અહીં ડેપ્થ જો કેટલી ઊંડું છે. હા, ઓરિજિનલ ડેપ્થ સુધી લાવવો પડે. ગાડીમાં છે પેલા નહીં લેવાનું નહીં સ્ટેચ્યુ આગળ પ્રી મોન્સૂન કામગીરીની ખાલી વિઝ્યુઅલ જ લેવાના લાઈન બનવાનો. પેલા જૂના ભૂંગરા દેખાય છે એ નાખેલા છે એ બધા પાઇપ કાઢવાના છે. આ જેમ કાઢીને બહાર નાખ્યા છે એમ એક પાઇપ કાઢતા જશે અને આ અત્યારે સાઈડમાં નવો બનાવી દેશે. છેક પેલા પાછળ રિક્ષા દેખાય છે ત્યાં સુધીનો આવો નવો બનાવી દેશે. આ કઈથી કઈ બનાવવાનું સાહેબ? એટલે મેં ફરીથી કહું, એટલે માહિતી ખાતે આપણે જે ટેકનિકલ સ્કૂલે ગયા ત્યાંથી શરૂ થશે કાચ, તે છેક બાસુદી સ્કૂલ સુધીનો કાચ બનવાનો. આવો નવો એની સાઈઝો બદલાયા કરવાની. ખ્યાલ આવ્યો? એની જે જગ્યાએ જે પ્રમાણેની કેપેસિટી જોઈતી હશે એ પ્રમાણેનો કાચ બનશે. ખ્યાલ આવ્યો? અને આ અહીંયા બોટમ લેવલ જો કેટલું નીચું છે એટલે આ બોટમ લેવલ પકડીને ચાલવાનું અને એ લેવલે લાવવાનું. એટલે આ એમ કે થઈ ગયો સાહેબ હવે આ કરી દો, આ એવું નથી કામ. એના જે મેજરમેન્ટ પ્રમાણે એ જગ્યાએ એને ખોદવાનું અને કેટલું નીચું જવાનું એ નક્કી છે. એ પ્રમાણે જ સરદારના સ્ટેચ્યુએ થવાનું. એટલા માટે આ પડી રહ્યું છે. અને એ ભાગ જ્યારે આ બધું અંદરનું માટું મેં પહેલાં જે કહ્યું એ 250 જેવા જે ટ્રક નીકળ્યા એ આગળના, અને ત્યાર પછી જે તાલુકા પંચાયતથી શરૂ કર્યું અને જે ટ્રક ચાલુ છે અત્યારે એ લગભગ 100 ઉપર ટ્રક થઈ ગયા. આ અહીંયા આ તમને જે વચ્ચે ઢગલો દેખાય છે અહીંયા વણઝારા ગ્રાઉન્ડમાં એ બધો માટું કાઢેલો ઢગલો છે અંદરથી. એટલે તમે જોઈ શકો છો કે આ કામ ઇઝી નહીં અને આને રમત નહીં કરવાની. આ અઘરું જ કામ છે અને આ પ્રજાએ થોડુંક સહન કરવાનું આવશે જ. એટલે સહન કરવું પડશે, પણ કાયમી શાંતિ માટેનું આ કામ છે. અને આ બધું વિચારીને બધી ટેકનિકલ બાબતો સરકારે અને અહીંયા બધે પરામર્શ કરી અને એન્જિનિયરો સાથે પરામર્શ થયા પછી આ આખું ટેન્ડર બહાર પડ્યું છે. એટલે આ સંતરામ મંદિરની પાછળનો કાચ પણ આખો નવો થવાનો અને ત્યાંથી બાસુદીએ જવાનું. અને સંતરામ મંદિરથી બહાર નીકળો એટલે ત્યાંથી તમે આ જે દુકાનોની પાછળનો ભાગ છે એ પણ નવો કરવો પડે.
સાહેબ કેટલું અત્યારે સુધી કેટલી માટી કાઢી છે કે નહીં એ વિનોદભાઈ. આ પાઇપની ચેમ્બર છે એ પણ લેવલથી કામગીરી કરવાની એટલે સાહેબ બહાર તો ના આવી જાય. પછી એ તો વાત છે હવે પાછો વચ્ચેના